વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ધોરણ 10 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજની મારી આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે પ્રથમ પાઠ પૂર્ણ કરેલ છે. બીજા પાઠના પણ 2 પેરેગ્રાફ જોવાઈ ગયા છે. હવે આપણે ત્રીજો પેરેગ્રાફ શરૂ કરીએ છીએ. એ પહેલાં મારી ચેનલને આપ સબસ્ક્રાઈબ કરી આપજો, જેથી આવનારા વિડીયો તમને સરળતાથી મળી રહે, ઝડપથી મળે. તેમજ લાઈક પણ કરજો. તમારા સહપાઠીઓને શેર પણ કરજો કે જેથી તેમને પણ આ નોલેજનો લાભ મળે. પેરેગ્રાફને અંતે જે વર્ડ બિલ્ડિંગ આપેલ છે એ તમને એક્ઝામમાં ફંક્શન વર્ડની ફિલ ઇન ધ બ્લેન્ક્સ માટે કામ આવશે. તેમજ પેરેગ્રાફ આધારિત પ્રશ્ન જવાબ પરીક્ષામાં પૂછાય છે એ રીતે તમને આપેલા છે, એ પણ નોંધજો. તો મિત્રો, આપણે શરૂ કરીએ ઇંગ્લિશ ટેક્સ્ટબુકના સ્ટાન્ડર્ડ 10ના લેસન નંબર 2ના ધ હ્યુમન રોબોટ લેસનને. એમાં પેરેગ્રાફ 3, ધ સેલ્સમેન ગેવ અ પ્રાઉડ સ્માઇલ. પ્રાઉડ એટલે ગર્વ, અભિમાન. સ્માઇલ સ્મિત કર્યું, હસતા વાત કરી. કારણ કે આપણે આગળ જોઈ ગયા કે રોબોટ છે એણે મિસ્ટર પ્રેમ ચોપરાનું સ્વાગત કર્યું. એઝ હી હેડેડ, જ્યારે સેલ્સમેનની સામે જ, હેડેડ મતલબ કે સામોસામ આવી જવું એ અર્થમાં છે, ટુવર્ડ્સ આઇસોલેટેડ રોબોટ. એક રોબોટ આઇસોલેટ હતો, મતલબ કે એકલો અટુલો હતો, અને એ જ સામે આવી ગયો. અને એ સમયે સેલ્સમેને ગર્વભર્યું સ્મિત આપ્યું. એને મેટાલિક બ્લુ, આ જે આઇસોલેટ રોબોટ હતો એ મેટાલિક બ્લુ રંગનો રોબોટ હતો. ધીસ વન ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ્ડ. આ એક મતલબ કે મેટાલિક બ્લુ રંગનો રોબોટ છે એ સંપૂર્ણપણે, પરફેક્ટ શબ્દ ઉપરથી પરફેક્ટલી બને છે, પ્રોગ્રામ્ડ બનાવાયો છે, અથવા તો એની અંદર એવું આયોજન મુકાયું છે કે ટુ ફંક્શન ઇન ધ હાઉસહોલ્ડ. ફંક્શન એટલે કામ કરવું, હાઉસહોલ્ડ ઘરનું બધું કામ કરી શકે એ રીતે બનેલો છે. કયા કયા કામ? તો કે ક્લિનિંગ, સફાઈ, એરેન્જિંગ ગોઠવણ કરવી, કલેક્ટિંગ ગ્રોસરીઝ, કલેક્ટ એટલે ભેગું કરવું, ગ્રોસરીઝ એટલે કરિયાણું, દુકાનમાંથી કરિયાણું ભેગું કરવું, અથવા તો ઘરમાં કરિયાણું ક્યાંય આડું અવળું હોય તો ત્યાંથી એને ભેગું કરવું. ફ્રોમ ધ સુપર માર્કેટ, ખાસ તો અહીંયા દુકાનમાંથી, સુપર માર્કેટમાંથી કરિયાણું લઈ આવવું એ અર્થ છે. ટેન્ડિંગ ધ લોન, લોન એટલે ઘાસ, સ્પેલિંગ ખાસ જોજો, LAWN છે. તો LAWN લોન એટલે ઘાસ, અને એને ટેન્ડ કરવું એટલે કે ઘાસ છે જેવી રીતે આપણે આપણા શરીરમાં માથાના વાળ છે એ વ્યવસ્થિત ક્યારેય ઉગતા નથી, એટલે આપણે સમયે સમયે બાર્બર પાસે, હજામ પાસે જઈને વાળને સેટ કરાવતા હોઈએ છીએ, કપાવતા હોઈએ છીએ. એવી રીતે ઘાસને પણ સમયાંતરે કાપવું પડે, તો એને ટેન્ડિંગ ધ લોન કહેવાય. મેઇલિંગ લેટર્સ, લેટર્સ એટલે પત્ર. આપણા સુધી પત્ર ત્યારે જ આવે કે સામેની કોઈ વ્યક્તિએ મેઇલ કરેલો હોય, મતલબ કે ટપાલ પેટીમાં નાખવા જવું અથવા તો પોસ્ટ ઓફિસમાં એને સોંપવા જવું, એને મેઇલિંગ કહી શકીએ. તો પત્રોને પોસ્ટ કરી આપવા.
રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ, તમને જે પ્રોગ્રામ છે ગમતા હોય, પસંદ હોય, એનું રિલેટ એટલે વર્ણન કરવું. તો તમારા પસંદગીના પ્રોગ્રામનું વર્ણન કરવું. ઓન ધ ટીવી ઉપર જે કાર્યક્રમ આવતા હોય એવા કાર્યક્રમોનું વર્ણન કરવું. એ ઉપરાંત એન્ડ સિલેક્ટિંગ ન્યૂઝ એટલે સમાચાર, એને સિલેક્ટ કરવા કે તમને કયા સમાચારો પસંદ છે, અથવા તો તમે એને જે પ્રોગ્રામ આપેલો હોય એવા સમાચારોને પસંદ કરવા. ઓફ યોર ઇન્ટરેસ્ટ, તમારા રસના સમાચારોને પસંદ કરવા. ફ્રોમ ધ પેપર, વર્તમાનપત્રમાંથી, પેપર મતલબ વર્તમાનપત્ર, ન્યૂઝપેપર, એમાંથી તમારા પસંદના સમાચારોને અલગ ધારવા, પસંદ કરવા. ધ સેલ્સમેન પોસ્ટ, ધીસ વનથી વાક્ય શરૂ કર્યું અને પેપર પાસે વાક્ય પૂરું કર્યું. ત્યાં સુધી સેલ્સમેન છે એને સતત બોલે રાખ્યું, એટલે હવે એને થાક લાગ્યો, એટલે પોસ્ડ એટલે વિરામ લીધો. ફોર બ્રેથ એટલે શ્વાસ લેવા માટે એને વિરામ લીધો. એન્ડ કન્ટિન્યુડ, શ્વાસ લઈ લીધો અને તરત જ પાછું કામ એને ચાલુ પણ કરી દીધું. પાછું કામ એ શરૂ કર્યું કે એના વિશે આગળ વાત કરે છે કે ઓલ યુ નીડ, ઓલ જે કાંઈ, બધી વસ્તુ જે તમારે જરૂર છે એ ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર. આ રોબોટનો ઉપયોગ કરવા માટે તમારે રિમોટ એટલે કે દૂરથી કંટ્રોલ, સંચાલન કરી શકાય એવું એક મોનિટર, એક સાધન જોઈએ. એ તમારે એના માટે જરૂર છે. ફોર કમાન્ડ, રોબોટને ઓર્ડર કરવા, હુકમ આપવા માટે તમારે માત્ર રિમોટ કંટ્રોલ મોનિટરની જરૂર છે. આટલું કીધા પછી પ્રેમ ચોપરાને પ્રશ્ન થયો. યુ મીન, પ્રેમ ચોપરા એને પ્રશ્ન પૂછે છે કે તમારો કહેવાનો મતલબ છે કે સિટિંગ એટ હોમ, ઘરે બેસીને જ છે એમ, આઈ કેન કમાન્ડ, હું કમાન્ડ કરી શકું. ધ રોબોટને હું ઘરે રહીને જ હુકમ આપી શકું, એવો જ કહેવાનો મતલબ છે ને એમ. ઇન ધ સિટી માર્કેટ, કે રોબોટ સિટી માર્કેટમાં હોય અને હું ઘરે બેઠા બેઠા જ એને ઓર્ડર કરી શકું, એ જ કહેવાનો મતલબ છે એ કે. આસ્ક્ડ પ્રેમ ચોપરાએ પૂછી લીધું. ઇટ ઓપરેટ્સ, એટલે આ પ્રશ્નના જવાબમાં સેલ્સમેન જવાબ આપે છે. ઇટ ઓપરેટ્સ એટલે કે એનું સંચાલન થાય છે, એનું કામ થાય છે વિથિન અ લિમિટેડ રેડિયસ. લિમિટેડ એટલે મર્યાદિત, રેડિયસ મેથ્સની અંદર તમે ત્રિજ્યા ભણો છો અને ત્રિજ્યા માટેનો સંકેત આર છે, એ જ રેડિયસ. આર ફોર રેડિયસ. વર્તુળના કેન્દ્રથી વર્તુળના કોઈ પણ બિંદુએ જોડતો રેખાખંડ એટલે રેડિયસ. તો કે આ રોબોટનું સંચાલન મર્યાદિત ત્રિજ્યામાં થાય છે અને એ છે ઓફ 1 કિલોમીટર. 1 કિલોમીટરની ત્રિજ્યાની અંદર તમે સંચાલન કરી શકો. તમે જે જગ્યાએ હો ત્યાંથી રોબોટ કોઈ પણ તરફ 1 કિલોમીટર હોય વર્તુળની ત્રિજ્યા પ્રમાણે, તો તમે એનું સંચાલન કરી શકો છો. એવું છે. બાય ધ વે મિત્રો, ક્યારેય ગાડી વાતચીત આડે પાટે હોય તો મૂળ વાત ઉપર લઈ આવવા માટે બાય ધ વે શબ્દ વપરાય છે. એટલે રોબોટ બાબતે સેલ્સમેન છે મૂળ વાત ઉપર આવે છે, કહે છે કે ધીસ વન ઇઝ કોલ્ડ. જે રોબોટ મેટાલિક બ્લુ હતો એ રોબોટને કોલ્ડ કહેવામાં આવતો હતો, તો એનું નામ હતું રામસિંગ 070. આટલું વાક્ય કહીને સેલ્સમેને એક્સપ્લેન્ડ, સમજાવી દીધું કે રોબોટ છે
એ કઈ રીતે કામ કરે છે, કેટલા વિસ્તારમાં કામ કરે છે. હવે મિત્રો આપણે આ પેરેગ્રાફ આધારિત વર્ડ બિલ્ડિંગ જોઈશું. વર્ડ બિલ્ડિંગ અંતર્ગત સૌ પહેલાં એક શબ્દ છે આપણે મેટલ, નાઉન છે, મેટલ એટલે ધાતુ, એના પરથી મેટાલિક શબ્દ બને છે એડજેક્ટિવ. પરફેક્ટ શબ્દ એડજેક્ટિવ છે, એના પરથી પરફેક્ટલી એલવાય લગાડીને એડવર્બ બને છે. પોઝ એટલે વિરામ લીધો, ડી લગાડ્યું છે મતલબ પાસ્ટ ટેન્સ છે, એનું સ્ટોપ્ડ છે. નેક્સ્ટ કમાન્ડ, હુકમ આપવો, એનો સિમિલર કે સિનોનિમ ઓર્ડર છે. એઝ એનો સિમિલર અહીંયા પેરેગ્રાફમાં વેન થાય છે. ફંક્શન એટલે કાર્ય, વર્ક એટલે કાર્ય, એનો સિમિલર છે. નાઉન તરીકે પણ બંનેને વાપરી શકાય છે અને બંનેને વર્બ તરીકે પણ વાપરી શકાય છે. પરફેક્ટલી એનું સિમિલર છે કમ્પ્લીટલી, સંપૂર્ણપણે. રિલેટ એટલે વર્ણન કરવું, તો એનો સિમિલર છે ડિસ્ક્રાઇબ. સિલેક્ટ પસંદ કરવું, એનો સિમિલર કે સિનોનિમ છે ચૂઝ, પસંદ કરવું. માર્કેટ એનો સિમિલર બાજાર. કોલ્ડ આમ તો કોલ એટલે બોલાવવું થાય, પણ અહીંયા આ પેરેગ્રાફમાં એને નેમ્ડ શબ્દથી કહી શકે, એનું નામ આપેલું છે એમ. મેઇલ એટલે ટપાલ પેટીમાં નાખવું એટલે કે પોસ્ટ કરવું, એવો પણ અર્થ થાય છે. બાય ધ વે મતલબ કમ ટુ ધ પોઈન્ટ, મૂળ વાત ઉપર આવું. મિત્રો હવે વર્ડ બિલ્ડિંગ પછી આ પેરેગ્રાફ આધારિત ક્વેશ્ચન આન્સર જોઈશું. લાઈન છે, ધ સેલ્સમેન ગેવ અ પ્રાઉડ સ્માઇલ એઝ હી હેડેડ towards an isolated robot in a metallic blue. તો આ લાઈનને આધારે ક્વેશ્ચન છે, who headed towards an isolated robot, અને એમાં ને એમાં બીજો પ્રશ્ન છે, what was its color. મિત્રો ખાસ ધ્યાન રાખવાનું જ્યારે જવાબ આપીએ ત્યારે કે જો બે પ્રશ્નાર્થ ચિહ્ન હોય તો આપણા જવાબ બે અલગ અલગ હોવા જોઈએ. જવાબ જોઈએ મિત્રો આપણે. હુ છે એ WH વર્ડ છે એટલે એ નીકળી જશે ને એની બદલે નામ આવશે. તો હુની બદલે આપણે નામ લેશું ધ સેલ્સમેન હેડેડ ટુવર્ડ્સ એન આઇસોલેટેડ રોબોટ. મિત્રો અહીંયા હી શબ્દ છે એ ને આપણે રિપ્લેસ કરેલો છે ધ સેલ્સમેન તરીકે, કારણ કે જવાબ લખીએ ત્યારે સ્પષ્ટતા હોવી જરૂરી છે. બાકીના શબ્દો તો તમે જાણો છો, એમ હેડેડ ટુવર્ડ્સ એન આઇસોલેટેડ રોબોટ, એ તો એમને જ આવશે. પછી બીજો પ્રશ્ન છે એમાં વોટ છે WH વર્ડ છે એટલે એ જવાબમાં નહીં આવે. વોઝ એ ટુ બીનું ફોર્મ છે અને આપણે પાછળ ટ્રાન્સફર કરીશું ને ઇટ્સ કલરને આગળ લઈશું, એટલે ઇટ્સ કલર વોઝ, અને જવાબ લખીએ છીએ મેટાલિક બ્લુ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. હુ ગેવ પ્રેમ ચોપરા અ પ્રાઉડ સ્માઇલ. તો જે રીતે અહીંયા હુનો પ્રશ્ન હતો એમ અહીંયા પણ હુનો જ પ્રશ્ન છે, એટલે જવાબ લખતી વખતે આપણે એટલું જ અહીંયા એ ધ્યાન રાખવાનું કે ગેવ પછી પ્રેમ ચોપડા છે એ ઓબ્જેક્ટ છે, કર્મ છે. કર્મને આપણે ક્યારેય જવાબમાં આગળ લેવાય નહીં, ભલે હુનો પ્રશ્ન હોય, પણ હુના વાક્યમાં જો કર્મ ન હોય અને નામ આપ્યું હોય તો એને આપણે આગળ લેવું પડે. તો જવાબમાં આપણે આગળ વધીએ. હુ છે એ WH વર્ડ છે, એને આપણે દૂર કરીશું. હુની બદલે આપણે જવાબમાં લખીશું ધ સેલ્સમેન ગેવ પ્રેમ ચોપરા અ પ્રાઉડ સ્માઇલ. બાકી ગેવથી પ્રાઉડ સ્માઇલ સુધીના શબ્દો એમને એમ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું મિત્રો. લાઇનમાં થોડોક ઉમેરો થયો છે. ધીસ વન ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ ટુ ફંક્શન ઇન ધ હાઉસ હોલ્ડ. ક્લિનિંગ, arranging, collecting groceries from the supermarket,
tending the lawn, mailing letters, relating your programs on the TV, and selecting news of your interest from the paper. આ લાઈનના આધારે ક્વેશ્ચન છે, હાઉ વોઝ ધ મેટાલિક બ્લુ પ્રોગ્રામ્ડ? મેટાલિક બ્લુ નામના રોબોટને કઈ રીતે પ્રોગ્રામ્ડ કરવામાં આવેલ હતો? મિત્રો જવાબ જોઈશું. હાઉ છે એને WH વર્ડ છે એટલે આપણે નહીં લઈએ. વોઝ ટુ બીનું ફોર્મ છે, એના પછી નામ હોય તો નામને પહેલાં લઈશું, વોઝને એના પછી લઈશું. તો ધ મેટાલિક બ્લુ વોઝ પ્રોગ્રામ્ડ, અને માત્ર પરફેક્ટલી શબ્દથી આપણો જવાબ પૂરો થઈ જશે. પરફેક્ટલી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. લાઈન સેમ જ છે આપણી, સામાન્ય ફેરફારો છે એ હોય છે. ધીસ વન ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ ટુ ફંક્શન ઇન ધ હાઉસહોલ્ડ, ક્લિનિંગ, એરેન્જિંગ, collecting groceries from the supermarket, tending the lawn, mailing letters, relating your programs on the TV, and selecting news of your interest from the paper. આ લાઈનને આધારે ક્વેશ્ચન છે, ફોર વોટ વોઝ ધ મેટાલિક બ્લુ પ્રોગ્રામ્ડ? તો જવાબ જોઈશું મિત્રો. વોટ છે WH વોટ છે એટલે એને આપણે જવાબમાં નહીં લઈએ. વોઝ છે એ ટુ બીનું ફોર્મ છે, એને આપણે પાછળ ટ્રાન્સફર કરીશું, અને વોઝ પછી જે નામ છે એને આપણે આગળ લઈશું. એટલે ધ મેટાલિક બ્લુ વોઝ પ્રોગ્રામ્ડ. ફોરને પાછળ આપણે લઈ જઈશું. ફોર. હવે મિત્રો ફોર છે એ પ્રિપોઝિશન છે, અને પ્રિપોઝિશન પછી આ જવાબને આપણે બે રીતે લખી શકીએ. જો ફોરને દૂર કરી દઈએ તો અહીંયા ટુ ફંક્શનથી આપણે જોડી શકત, પણ પછીના શબ્દો તમે જુઓ છો એમ પ્રેઝન્ટ પાર્ટિસિપલ છે. તો બેટર એક જ રહેશે કે પ્રશ્નમાં ફોર છે, જવાબમાં ફોર લઈએ, માત્ર એક જ વર્ડ આપણે ફંક્શન શબ્દને પ્રેઝન્ટ પાર્ટિસિપલ દઈશું, અને ફોર પછી એ પ્રેઝન્ટ પાર્ટિસિપલ જ આવે પ્રિપોઝિશન પછી. એટલે આપણે અહીંયા ફંક્શનિંગ કરી પછી કાંઈ બદલાવવું પડશે નહીં. ઇન ધ હાઉસહોલ્ડ, ક્લિનિંગ, arranging, collecting groceries from the supermarket, tending the lawn, mailing letters, relating the programs. મિત્રો અહીંયા યોર છે, જવાબમાં યોર લેવાનું નહીં, એની બદલે બેટર એ રહેશે, સીધો ધ આર્ટિકલનો ઉપયોગ કરી દઈએ. ઓન ધ ટીવી એન્ડ સિલેક્ટિંગ ન્યૂઝ. ફરી પાછું યોર આવ્યું છે, એને યોરને દૂર કરી દઈશું. ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપર, ન્યૂઝ ઓફ ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપર. જો અહીંયા ફોરની બદલે ટુ લઈએ તો અહીંયા ફંક્શન કરી શકત, પણ પાછી પાછળના શબ્દો પ્રેઝન્ટ પાર્ટિસિપલ છે એટલે એને છે પ્રોપર ન લાગે. એટલા માટે આપણે એક જ શબ્દ ફંક્શનિંગ કરવાથી ફોરને લઈ શકાય છે, એટલે એ જવાબ બેટર રહેશે. મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. The salesman paused for breath and continued. All you need is the remote control monitor for command. જવાબ લઈશું મિત્રો. Why did the salesman pause? ક્વેશ્ચન લઈશું લાઈનને આધારે. જવાબ જોઈએ હવે. વાય WH વર્ડ છે એટલે જવાબમાં નહીં આવે. ડીડ છે એ નીકળી જશે અને એ પોઝમાં ભળી જશે, એટલે પોઝ છે એ રિપ્લેસ થઈ જશે પોસ્ટથી, કારણ કે ડીડ એમાં ભળે છે એટલા માટે પાસ્ટ ટેન્સ થઈ જશે. ડીડ પછીના શબ્દથી આપણો જવાબ શરૂ. ધ સેલ્સમેન પોસ્ટ. બે રીતે લખી શકો મિત્રો જવાબ. વાય છે, બીકોઝની જરૂર નથી, બીકોઝ લઈએ તો આખું વાક્ય લખવું પડે, એના કરતાં બેટર એ જ રહેશે કે ફોર બ્રેથ લખી નાખશો તો પણ ચાલશે, અથવા ટુ બ્રેથ લખશું તો પણ ચાલશે. પણ મિત્રો ખાસ યાદ રાખજો, ટુ બ્રેથ લખવું હોય તો એક સામાન્ય ફેરફાર છે, બ્રેથના સ્પેલિંગમાં ઈ ઉમેરવાનો છે, કારણ કે ટુ પછી છે એ ઓરિજિનલ વર્ડ
ઓરિજિનલ વર્બ આવવું જોઈએ અને ઓરિજિનલ વર્બ છે એ ઈ લગાડશું તો થશે. આ બ્રેથ શબ્દ છે નાઉન છે અને અહીંયા બ્રેથ વર્બ કરેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો. વોટ ઇઝ નીડેડ ટુ કમાન્ડ ધ રોબોટ? મિત્રો ખાસ ધ્યાન રાખવાનું, ઇઝ નીડેડ મતલબ પેસિવ રચના છે. આપણે એ જ પ્રમાણે આગળ વધવાનું. જવાબમાં પ્રશ્નમાં અહીંયા નામ નથી એટલે આપણે જવાબમાં બેટર રહેશે કે વોટની બદલે સીધું જવાબમાં નામ લઈ લઈએ તો પેસિવ રચના પણ આપણી જળવાઈ રહેશે. તો ક્વેશ્ચન જોઈએ, આન્સર જોઈએ મિત્રો. વોટની બદલે આપણે ધ રિમોટ કંટ્રોલ મોનિટર આ શબ્દને વોટની બદલે રિપ્લેસ કરી દઈશું એટલે આપણો જવાબ તૈયાર થઈ જશે. ઇઝ નીડેડ ટુ કમાન્ડ ધ રોબોટ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો. ઇટ ઓપરેટ્સ વિથિન અ લિમિટેડ રેડિયસ ઓફ અ કિલોમીટર. બાય ધ વે, ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070. ધ સેલ્સમેન એક્સપ્લેન્ડ. આ લાઈનને આધારે મિત્રો આપણો ક્વેશ્ચન છે વોટ વોઝ ધ નેમ ઓફ ધ રોબોટ. તો આન્સર લઈશું આપણે. આ પ્રશ્નની અંદર પણ છે નેમ નથી, નેમ પૂછેલું છે એટલે વોટને દૂર કરી સીધું આપણે જવાબમાં નામ લખી શકશું. રામસિંગ 070 વોઝ ધ નેમ ઓફ ધ રોબોટ. તમે ઉલટાવીને પણ લખી શકો કે ધ નેમ ઓફ ધ રોબોટ વોઝ રામસિંગ 070 એમ લખીએ તો પણ ચાલે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ધ રોબોટ રામસિંગ 070 ઓપરેટ્સ. હવે મિત્રો ખાસ ધ્યાન રાખવાનું, આપણે ઈટ શબ્દને જોઈશું તો નહીં ચાલે. હંમેશા પ્રશ્નમાં અને જવાબમાં સ્પષ્ટતા હોવી જ જોઈએ. ઈટ છે એ કેને માટે છે તો કે ધ રોબોટ રામસિંગ 070 માટે. આપણે ઓપરેટ શબ્દને જોઈશું તો આપણને ખ્યાલ આવી જશે કે હવે આપણે લાઈનમાં શું ખૂટે છે. અને અધૂરી લાઈન પૂરી કરવાના જવાબમાં મિત્રો ખાસ ધ્યાન રાખવાનું, જવાબ લખતી વખતે પ્રશ્નના શબ્દો પણ સાથે લખવાના છે. તો જોઈએ જવાબ મિત્રો આપણે. તો જે રીતે અમે વાત કરીએ એમ અહીંયા પહેલાં પ્રશ્નના શબ્દો રિપીટ કરેલા છે, પાછળ જવાબની લાઈન જોડી છે કે વિથિન અ લિમિટેડ રેડિયસ ઓફ અ કિલોમીટર. મિત્રો આપણે અહીંયા પેરેગ્રાફ નંબર 3 પૂર્ણ કરીએ છીએ. થેન્ક્સ ફોર વોચિંગ. મિત્રો મારા આ વિડીયોને લાઈક કરજો. મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવનારા વિડીયો તમને સરળતાથી ઝડપથી મળી રહેશે. તમારી સાથે ભણતા તમારા મિત્રો સહપાઠીઓને પણ આ વિડીયો શેર કરતા રહેજો કે જેથી એમને પણ આ પ્રકારના નોલેજનો લાભ મળે.